જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? એવો બધા મજામાં જશો. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને કાલે મેં કીધું હતું કે તમે મારા આઈડીમાં જઈને વિડીયો જોઈ લેજો. મેં જે ક્રીમવાળો વિડીયો બનાવ્યો તો એ તો ઘણા લોકોએ એમાં મને મેસેજ કર્યા છે. તો એ ક્રીમની પ્રાઇસ છે 200 રૂપિયા અને મેં કોન્ટેક્ટ નંબર એ વિડીયોમાં નાખેલો જ છે. તો તેમાં કોલ પણ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. અને શોપની એડ કરી છે એ ટૂંક સમયમાં આવી જ જાય. અને અત્યારમાં સવારમાં વ્યારાબેનનો વિડીયો આવી ગયો છે. તો ચાલો જોઈ લેજો આગળ વિડીયોમાં. વ્યારાબેનની ક્લિપ આવી ગઈ છે. વ્યારાબેનને સવારમાં ઉઠીને ચા દૂધ તો ફિનિશ કરી દીધું હતું, પણ તોય થોડોક પ્રોબ્લેમ થતો હતો, ઉઠતી હતી ને એટલે. બિસ્કિટ કેમ લીધા? કોને પૂછ્યું તું? મને પૂછ્યું તું? કોણ લઈ એવું છે ખબર? જો સકલી બાટે છે નાખી છે એટલે ફટાફટ ખાય તો નાખી છે ચકલી. કેમ એમ થાય છે આજે? મારી દીકરીને જાંજરી લઈ ગઈ છો બીજી. મને ટેમ્પો નતો આવ્યો. છોકરો કેવો રોતો દાદાને પૂછતો હતા. હે કેવો રોતો તો? કેમ રોતો તો? હે સડી નો પહેરાય ગા જીનકો હતો ને એ ભાઈ. હાલો, વ્યારા ક્યાં ગઈ? વ્યારા દાંત કાઢ્યા. આમ જો દાંત કાઢતી ને મારી અમ્મા. હાલો, કેમ થયું અત્યારમાં? સાદું પી લીધું બધું? હા કે હે તને કહું વેટ કો પી ગઈ કે ટાઈટ છે ટાઢી છે આમ જો મને અમારા ઘરમાં રહી છે આગળ કે જો અમારા ટાઈટ હોય છે. તને હોય છે? તને હોતે હોય છે હે તને ટાઈટ હોય છે? શું જો અરે એમ થોડું હાલે. અરે એમ ન હાલે. અરે આમ આમ જોતો ખરી. મોરમાં નથી એમ હે કેમ એમ આજ? તારો હું ખાવું છે ડબ્બી છે ને ખાવી છે હે કેતી હતી પૈસા આઈમાં દીકરી પૈસા દેવો લઈ આવે ને દુકાન તે ભરી પીસી તાર દાદાને લઈ આવું કહ્યું હે ખાવું છે પૈસા દે લઈ એ વેરા ડમરું વગાડતો કેમ વગાડતી હતી? આવડે નથી આવડતું? આને કેમ વગાડાય? વગાડ. ઓય એ મહેમાન તાર વયું જવું છે ને વાવડી તેડવા આવે છે પપ્પા? જવું છે હે? ઓય આ લે અહીંયા આ જોઈએ વહી ગઈ. હાઈલામ જો અહીંયા હતર સિંગો સામ જો ઓલ પણ નવેરામાં હાલ હાઈલાઈન નવેરામાં અહીંયા રમાય ક્યાંય ન રમાય. હાલ ઘડીક ખાઈ વિડીયો ઉતાર લો ને પછી હું કહું ત્યાં ફરી ગયો. ઘડીક ખમી જા, ઘડીક બેસી જા. હાલ ત્યાં બેસી જા. કેટલા બધા રમકડા છે ના છોકરીના કાંઈ દઈશ નથી હુસતી. જોતો ભાગ પેટી છે એમાં શું છે? ભાગ પેટીમાં શું છે? હે પેટીમાં શું છે? કંઈક છે હોય એમાં ખાવાનું. લો એ લઈ ઓલું હોતે છે સકેડું એ ફરે ફેરી તો કેમ ફરે? લાય એ ઓલો એ વાયા લેતો એ જો ખોટકાઈ ગયું છે કંઈક. નથી હાલતું નથી હાલતું ને જોવું છે આગળ મારે ખોલી. કેમ નથી હાલતું? ફરે ને નકર ફેરી તો એ નથી ફરતું ને. કોને કોને છે? હેલો મિત્રો, જો તમે આગળ વિડીયોમાં જોયો મારા વ્યારાબેનને સવારમાં પ્રોબ્લેમ આવતા ઉઠતા પછી તો કેટલા બધા રમકડા હતા એટલે રમવાની મજા આવી ગઈ હતી. અને હું ગઈ હતી બહાર અને બહારથી આવી છું હજી
અને 2:30 વાગે આવી હતી એટલે આવીને સૂઈ ગયા ને ઉઠ્યા અને જો ફ્રી થઈ તો મેં કીધું લાય તમને તો ખબર જ છે મશીનનું કામ હોય એટલે મેં કીધું લાય એટલું થોડુંક કામ હતું ને તો કીધું પતાવી દઉં. ઓછાણને એવું કરું છું જવું. અને આજે બહાર લઈ લીધું છે મશીન કેમ કે હોલ ખુલ્લો રહે ને તો હમણાં ચકલિયું બહુ લોહી પી જાય છે અંદર. પછી પંખો ચાલુ હોય તો આપણને બીક રહે પંખામાં આવી જશે તો કીધું મશીન બહાર લઈ લઈ. મશીન અંદર હોય તો હોલ ખુલ્લો રાખવો પડે દરવાજો એટલે અને જો પાછળ હતા ને બોલ્યા જ કરે છે. જો દડું ફિટ કર્યું છે ને લેમ્પ એટલે દડા પર બેસીને માળો બનાવશે ગમે ત્યાં. વ્યારાબેન તો છે નહીં. હવે 1-2 દિવસમાં વ્યારાય આવી જશે. રવિવારે જવાની છે તેડવા અમારે એટલે ચાલો હવે બન્યા રહેજો આગળ વિડીયોમાં. હેલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને હું આવી ગઈ છું રસોડામાં અને તમને મારા અવાજમાં થોડોક ફેર લાગતો હોય છે કેમ કે શરદીનું ઉધરસને એવું થઈ ગયું છે. અને જો મહેમાન આવ્યા હતા તો શરબત બનાવ્યું તો 2 જ ગ્લાસ બનાવ્યું હતું, મેં નથી પીધું. અને હમણાં તો રોજે લાલ મરચાં ભરીને બને છે. જો કાલે બનાવ્યા હતા ને હવે આજે બનાવવાના ધોઈને સાફ કરી નાખાશ. અને અહીંયા છે ટમેટાં તો ટમેટાનું શાક બનાવવાનું છે. તો ચાલો બધા ભરીને મરચાં ટમેટાનું શાક અને રોટલી ખાવા.